આજે આપણે બનાવીશું સવાર હોય કે સાંજ નાસ્તા માટે એકદમ ટેસ્ટી એવી નવી ટિક્કી, એટલી સોફ્ટ કે ખાવાની મજા પડી જશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો સૌથી પહેલા આપણે બેટર બનાવી લઈએ। તો એક બાઉલમાં ઉમેરીશું 1 કપ બેસન। તો અહીંયા મેં બેસનને ચાળીને ઉપયોગમાં લીધો છે। સાથે તેમાં ઉમેરીશું 1/4 કપ રવો, અડધો ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ। હવે તેમાં પાણી ઉમેરી સ્મૂથ બેટર બનાવી લઈએ। જે રીતે આપણે ભજીયા માટે બેટર બનાવીએ છીએ એ જ રીતે આનું બેટર બનાવવાનું છે। તો બેટર તૈયાર છે। આ રીતે તમારે બેટર તૈયાર કરી લેવાનું છે। હવે આપણે મિશ્રણ બનાવી લઈએ। તો એક બાઉલમાં લઈએ 5 બાફેલા બટેટા, સાથે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટીસ્પૂન ચોખાનો લોટ, 2 ટીસ્પૂન કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। હવે આમાંથી થોડું મિશ્રણ લઈ મીડિયમ સાઇઝની ટિક્કી બનાવી લઈએ। તો આ રીતે તમારે બધી જ ટિક્કી તૈયાર કરી લેવાની છે। હવે આપણે તેને બેટરમાં ડીપ કરી ફ્રાય કરી લઈએ। તો અહીંયા મેં પહેલાથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં આ રીતે એક એક ટિક્કી ઉમેરતા જઈએ અને બંને સાઈડ સારી રીતે તળી લઈએ। તો બંને સાઈડ ટિક્કી સારી રીતે તળાઈ ગઈ છે। હવે તેને સર્વ કરી લઈએ। તો વરસાદમાં ગરમ ગરમ ખાવાની મજા પડે તેવી ખૂબ જ સરસ ટિક્કી બનીને તૈયાર છે। એકદમ ટેસ્ટી ટિક્કી બની છે। તો તમને આ ટિક્કીની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।